हेलो माय डियर स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो चलिए देखो स्टूडेंट्स, स्टार्ट करिए યુનિવર્સિટીની એક્ઝામમાં પાછલા વર્ષના જે પેપરના સોલ્યુશન આપણે કરી રહ્યા છે, જેમાં આજનો આપણો ક્વેશ્ચન નંબર 2 જેનો ઓપ્શનનો ક્વેશ્ચન છે। છોકરાઓ આ જે ક્વેશ્ચન છે એ આડત માલના હિસાબોનો ક્વેશ્ચન છે। છોકરાઓ બહુ જ સિમ્પલ છે અને આ પહેલાનો ક્વેશ્ચન પણ આપણે જે કરેલો રહ્યો એ પણ છોકરાઓ સિમ્પલ છે, એ પણ એક વખત કરી જજો છોકરાઓ। એના જે આખરનો સ્ટોક જે છે ને એને તમે ધ્યાનથી એક વખત સમજો। હવે છોકરાઓ આ ટોપિકને આપણે કમ્પ્લીટ કરીએ તો જો 1 એપ્રિલ 2023 ના રોજ સુરતની વિજય કંપનીએ બોમ્બેની બિપિન કંપનીને બિપિનને છોકરાઓ 300 એવા 1000 ટેબલ ફેન આડતથી વેચવા મોકલા છે। એટલે છોકરાઓ આમાં તમને શું કીધું છે કે સુરતના વિજય કંપની કને કોઈ છે, તે વ્યક્તિએ બોમ્બેના બિપિનને વિજયે બિપિનને શું કર્યા છે, 300 રૂપિયાનો એક એવા 1000 ટેબલ છોકરાઓ મોકલા છે। ટેબલ ફેન શું મોકલેલા છે? ટેબલ ફેન। તો છોકરાઓ તમને અહીંયા દાખલામાં ટેબલ ફેન મોકલેલા છે અને નૂર અને અન્ય ખર્ચા છોકરાઓ 25,000 ચૂકવ્યા છે એવું લખેલું છે। એટલે જ્યારે પણ છોકરાઓ વિજય વિજય શું કરે છે? બિપિનને વસ્તુ મોકલે છે। તો છોકરાઓ બિપિનને જ્યારે વસ્તુ મોકલે છે વિજય, જો અહીંયા લખેલું જ છે વિજયે બિપિનને મોકલા, તો કેટલા ફેન મોકલા? તો છોકરાઓ 1000 ફેન મોકલા છે અને કેટલા રૂપિયાના ભાવે મોકલા છે? 300 ના ભાવે। અને વિજય જ્યારે મોકલે છે છોકરાઓ ત્યારે ખર્ચો પણ થાય છે, કેટલા રૂપિયાનો? 25,000। ડન। હવે છોકરાઓ તમને દાખલાના એન્ડમાં જો શું લખેલું છે કે ચોપડે આડત માલ ખાતું તૈયાર કરવાનું છે। કોના ચોપડે? તો બોલે સર વિજય કંપનીના ચોપડે, એટલે વિજયના ચોપડે। અને બીજું આડતિયાનું ખાતું એટલે કે કોનું? બિપિનનું ખાતું। તો છોકરાઓ આપણે અહીંયા બનાવી દઈએ આડત માલ ખાતું અને છોકરાઓ અહીંયા લખી દઈએ બિપિન ખાતું। ડન। હવે છોકરાઓ વિચારો કે 1000 ટેબલ ફેન 300 ના ભાવે જ્યારે મોકલે છે તો એન્ટ્રી શું થાય? આડત માલના ખાતામાં ઉધાર બાજુ શું આવશે? આડતથી મોકલેલ માલ ખાતું। 1000 × 300 કેટલા થાય છે? 3 લાખ, બરાબર। હવે છોકરાઓ 25,000 ચૂકવ્યા છે, તો 25,000 ચૂકવ્યા છે તો આ આવશે રોકડ ખાતે। તો આવશે રોકડ ખાતે ખર્ચા કેટલા? 25,000 રૂપિયા। આ ખર્ચા કોણ ચૂકવશે? છોકરાઓ વિજય ચૂકવશે, જેને માલધણી કહેવાય। શું કહેવાય? માલધણી પૈસા ચૂકવશે ખર્ચના। તો આપણે અહીંયા લખશું આડત માલ ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે ખર્ચા। અને ખર્ચા કયા હશે? તો નૂર અને અન્ય ખર્ચા। તો આપણે અત્યારે લખી દઈએ છે ખર્ચા તરીકે। ત્યાર પછી છોકરાઓ રસ્તામાં અકસ્માતના લીધે 100 પંખા સંપૂર્ણપણે શું પામ્યા છે? નાશ પામ્યા। અને આ અંગે વીમા કંપનીએ 12,000 નો શું આપેલો છે? છોકરાઓ દાવો આપેલો છે। તો છોકરાઓ પહેલા તો વીમા કંપની જેટલો દાવો તમને આપે છે એ જમા બાજુ લખી દો। જમા બાજુ શું આવશે? વીમા કંપનીના દાવા ખાતે કેટલા આવશે? 12,000 રૂપિયા છોકરાઓ વીમા કંપની પાસે દાવો લઈને આપણે બેસવાનું। છોકરાઓ કેટલું નુકસાન થયું આપણે પછી શોધશું। રસ્તામાં નુકસાન કેટલું થયું આપણે પછી શોધશું। અત્યારે આપણે દાખલામાં આગળ વધીએ। પહેલા દાખલો જેટલો બની શકે એટલો મેક્સિમમ કમ્પ્લીટ કરવાની કોશિશ કરો। બાકીના પંખા જે છે એ બીપીને ખર્ચ 18,000 રૂપિયા ચૂકવીને છોડાવી લીધા। હવે છોકરાઓ જો ધ્યાન આપો, વિજયે બિપિનને કેટલા પંખા મોકલા? 1000। 1000 માંથી રસ્તામાં 100 પંખા તો છોકરાઓ શું થઈ ગયા? એક્સિડન્ટમાં નાશ પામ્યા। અહીંયા લખ્યું છે। તો છોકરાઓ વિજયે જે પંખા મોકલાય બિપિન પાસે કેટલા પહોંચશે? ખાલી 900 પંખા જ પહોંચશે। વિચારો, 900 પંખા જ પહોંચશે। રસ્તામાં નુકસાન થયું એ નીકાળી નાખવા। હવે છોકરાઓ બાકીના પંખા એટલે 900 પંખા પર બિપિન કેટલો ખર્ચો કરે છે? 18,000। હવે છોકરાઓ આડતિયો ખર્ચો કરે ને, આડતિયો ખર્ચો કરે તો આપણે અહીંયા નામ લખવાનું આડતિયાના નામથી। એનું નામ શું છે આડતિયાનું? બોલે સર બિપિન। એક સેકન્ડ। બિપિન ખાતે
ખર્ચા કેટલા? તો બોલે સર 18,000 રૂપિયાનો ખર્ચો બિપિન કરે છે, એટલે સીધું આ રકમ બિપિનના ખાતામાં તમારે જમા બાજુ લખવાનું છે. શું આવશે છોકરાઓ? આડત માલ ખાતે. આડત માલ ખાતે કેટલા આવશે? 18,000 રૂપિયા. અને આ જે રકમ છે એ તમારા ખર્ચાના રકમ છે. ઓકે, સમજાયું છોકરાઓ? જ્યારે પણ બિપિન ખર્ચો કરે છે તો એ બિપિને જે કરેલો ખર્ચો છે એ બિપિનના ખાતામાં જમા અને આડત માલ ખાતામાં ઉધાર. આમ નોંધ પણ થઈ ગઈ. આડત માલ ખાતે ઉધાર, બિપિન ખાતે જમા. ઓકે, બિપિને વિજય એન્ડ કંપનીને લખેલી 1 લાખ રૂપિયાની હુંડી સ્વીકારી. ઓકે, બિપિન હુંડી સ્વીકારે છે. બિપિન હુંડી સ્વીકારે છે એટલે અહીંયા લખાય છોકરાઓ લેણી હુંડી ખાતે. લેણી હુંડી ખાતે. ઓકે, કેટલા રૂપિયા? બોલે સર 1 લાખ રૂપિયા. આની છોકરાઓ બીજી એન્ટ્રી લેણી હુંડીનું ખાતું બને ને એમાં ઉધાર બાજુ જાય. એટલે છોકરાઓ ધ્યાન રાખજો, લેણી હુંડી ખાતે ઉધાર, તે બિપિન ખાતે જમા 1 લાખ રૂપિયા. ડન. જે 95,000 માં વટાવવામાં આવી છોકરાઓ, આ 1 લાખની હુંડી 95,000 માં વટાવવામાં આવી એટલે 5,000 રૂપિયા છોકરા ઓછા મળ્યા. એ 5,000 તમારે અહીંયા લખવાના રહેશે અને અહીંયા નામ લખશું શું? લેણી હુંડી ખાતે. લેણી હુંડી ખાતે વટાવ. ડન. ધ્યાન રાખજો છોકરાઓ, વિજયે હુંડી લખેલી, બિપિને સ્વીકારીને પરત કરી. એટલે વિજયે એ હુંડી 1 લાખની હતી, બેંકમાં જમા કરાવી. બેંક વાળા એને 95,000 રૂપિયા આપે છે, 5,000 ઓછા. જે 5,000 ઓછા મળે છે છોકરાઓ એ આડત માલ ખાતામાં ઉધાર બાજુ જાય. વેચાણ આંકડો છોકરાઓ આડતિયાએ 800 પંખાનો આપેલો છે. એટલે બિપિન જે છે એ શું કહે છે કે ભાઈ મેં મારા કસ્ટમરને 800 પંખાનું શું કર્યું છે? વેચાણ કર્યું. જો એ લખ્યું જ છે. કેટલાના ભાવે વેચાણ કર્યું? 450 ના ભાવે વેચાણ કર્યું. તો છોકરાઓ 450 ના ભાવે વેચાણ કર્યું તો 800 × 450 કેટલા આવશે છોકરાઓ? અહીંયા લખશું બિપિન ખાતે વેચાણ 800 × 450 કેટલા થયા? 3,60,000. અને આ 3,60,000 તમે અહીંયા લખશો એટલે શું આવશે? આડત માલ ખાતે વેચાણ. હવે છોકરાઓ આડતિયાએ વખાર ભાડું જે છે અને જાહેરાત ખર્ચ છે એ 6,000 રૂપિયા ચૂકવ્યા છે. એટલે આ આડતિયાએ પાછું વખારનું ભાડું અને શું ચૂકવું છે? જાહેરાત ખર્ચ. આડતિયાએ ચૂકવું. આડતિયો કોણ છે? બિપિન. હવે છોકરાઓ બિપિન છે ને 2 પ્રકારના ખર્ચા કરે છે આ 900 માટે. એક તો આવર્તન ખર્ચ અને એક બિન આવર્તન. ઓકે છોકરા, આવર્તન ખર્ચ એટલે જે એને પહેલા જે 18,000 રૂપિયા ચૂકવા ને તે બિપિને બાકીના પંખાને છોડાવવા માટે ખર્ચા ચૂકવા. આ જે ખર્ચો છે ને એ છોકરાઓ જ્યારે તમે સ્ટોકની ગણતરી કરશો ને ત્યારે એના એડ થશે, એની અંદર એડ થશે. પરંતુ છોકરાઓ આ ખર્ચો જે છે વખાર ખર્ચ અને જાહેરાત ખર્ચ એ એડ નહીં થશે સ્ટોકની અંદર, કારણ કે એ છોકરાઓ બિન આવર્તન ખર્ચ કે આવર્તન ખર્ચ. બોલો, આ વસ્તુ તમને ખ્યાલ હોવું જોઈએ છોકરાઓ. બીજી એક થિયરી આપું છું આ દાખલામાં, આવર્તન ખર્ચ અને બિન આવર્તન ખર્ચની થિયરી તમે કરી જજો. કદાચ 2 માર્ક્સમાં પૂછાય કે આવર્તન ખર્ચ એટલે શું અને બિન આવર્તન ખર્ચ. તો છોકરાઓ ધ્યાન રાખજો, જે ખર્ચો વારંવાર થાય છે એ છોકરાઓ આવર્તન ખર્ચો. એટલે છોકરાઓ તમારી પાસે જે વખાર ભાડું છે, જે જાહેરાત ખર્ચ છે, આ બધા ખર્ચા વસ્તુ પર સીધા નથી થતા. ઓકે, વસ્તુ પર એને વેચવા માટે આપણે કરીએ છીએ. એટલે આપણે એમ નહીં કહી શકીએ કે 500 પંખાને વેચવા માટે કે 800 પંખાને વેચવા માટે કે 900 પંખાને વેચવા માટે જ આટલા ખર્ચા કર્યા હશે. એટલે આ જે તમે ખર્ચો કરો છો એને વસ્તુ સાથે સીધો સંબંધ નથી, બરાબર. વસ્તુને વેચવા માટે, વસ્તુને સાચવવા માટે જે ખર્ચો કરો છો એ તો વારે વારે થશે. ઓકે, જ્યારે આ ખર્ચો છે ને છોકરાઓ એ વસ્તુ પર એક જ વખત થશે. જ્યારે બિપિન 900 પંખા છોડાવવા જશે ને રેલવે પ્લેટફોર્મ પર, ક્યાં તો ડોક પર, ક્યાં તો કોઈ પણ પોર્ટ પર,
જ્યારે આ બિપિન 900 પંખા છોડાવવા જશે ત્યારે એ ખર્ચો થશે, પછી પાછો એ ખર્ચો નથી થવાનો. એટલે બિપિન જે ખર્ચો એક જ વખત કરે છે એ તમારો કયો ખર્ચો થયો? 18,000 રૂપિયાનો ખર્ચો. જે કયો ખર્ચો કહેવાશે છોકરાઓ? બિન આવર્તન ખર્ચ. ઓકે. અને છોકરાઓ જે વારે વારે ખર્ચો થાય છે, જેમાં તમને આપેલું છે અહીંયા કેટલા રૂપિયા છે? વખાર ભાડું અને જાહેરાત ખર્ચ બંને મળીને 6,000 ચૂકવે છે. આ જે ખર્ચો છે એ કયો ખર્ચો થઈ ગયો છોકરાઓ? આવર્તન ખર્ચ. તો આપણે અહીંયા લખી લઈએ બિપિન ખાતે ખર્ચ કેટલો? 6,000. ને આ 6,000 નો ઓકે. તો છોકરાઓ જો બિપિને જે ખર્ચો કર્યો એ બિપિનના ખાતામાં શું કરી દેવાનું? જમા બાજુ. તો છોકરાઓ બિપિનના ખાતામાં આપણે અહીંયા જમા બાજુ લખીએ તો શું આવશે? 6,000 રૂપિયા. શું આવશે? આડત માલ ખાતે ખર્ચ. હવે છોકરા એક વસ્તુ સમજો, આ જે ખર્ચો છે 6,000 એ વસ્તુ પર વારંવાર થતો ખર્ચો છે, એટલે એને છોકરાઓ કયો ખર્ચો કહેવાય? આવર્તક ખર્ચો. અને આ શું થશે છોકરાઓ? બિન આવર્તક. એટલે જ્યારે પણ તમે સ્ટોકનું મૂલ્યાંકન કરશો ત્યારે આ બિન આવર્તક ખર્ચો જે છે એ સ્ટોકની કિંમતમાં એડ થશે. જેટલો સ્ટોક તમારો બચે છે એના પ્રમાણમાં એડ થશે. ઓકે. જેમ કે છોકરાઓ 900 માંથી 800 નું વેચાણ થઈ ગયું તો 100 નો સ્ટોક બચશે. એ 100 ના સ્ટોક પર જે ખર્ચો લાગુ પડતો હશે એ સ્ટોક તમારે એડ કરવાનો રહેશે. એટલો ખર્ચો તમારે સ્ટોકમાં એડ કરવાનો રહેશે. એ આપણે ગણતરી કરશું. પણ છોકરાઓ આ ખર્ચો આપણો એડ થશે નહીં સ્ટોકની કિંમત. ઓકે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છોકરાઓ શું છે કે આડતિયો વેચાણ પર 5% લેખે કમિશન આપવાનું વિચારે છે. જો છોકરાઓ ઓકે, આડતિયાને આપણે વેચાણ પર કેટલા ટકા? 5%. તો છોકરાઓ આડતિયાએ વેચાણ કરેલું છે એના પર 5%. એટલે આડતિયો કોણ? તો છોકરાઓ બિપિન. અહીંયા લખી લઈએ તો છોકરાઓ બિપિન ખાતે શું આવશે છોકરાઓ? કમિશન. કેટલું કમિશન? તો 3,60,000 ના 5%. કેટલું આવે છે? 3,60,000 ના 5% કરો તો 18,000 આવશે. હવે છોકરાઓ 18,000 રૂપિયા જો તમે કમિશન આપવા માંગો છો તો તમારી પાસે અહીંયા આવશે 18,000 રૂપિયા. શું આવશે? આડત માલ ખાતે કમિશન. ડન. ચલો આ સિવાય તો છોકરાઓ તમારી પાસે દાખલામાં બીજું શું બાકી રહ્યો? તો છોકરાઓ હવે આપણે ખાલી ગણતરી વાળો ટોપિક બાકી રહ્યો. ગણતરી વગર છોકરાઓ આ દાખલામાં તમારું આટલું તો એકદમ ડેફિનેટલી આવડી જવું જોઈએ. હવે છોકરાઓ ગણતરી કઈ બાકી રહી? તો એક તો જો છોકરાઓ વચ્ચે અકસ્માત નડેલો આપણને. ઓકે. તો એની ગણતરી બાકી રહી કે અકસ્માતમાં નુકસાન કેટલું થયું. તો ચલો આપણે અકસ્માતનું નુકસાન શોધી લઈએ. છોકરાઓ જો ધ્યાનથી સમજ. નુકસાન કેટલું થયું તે. તો કેટલા પંખા તમારા નુકસાન થયા? તો માલ સામાનની કિંમત કેટલી? માલ સામાનની કિંમત કેટલી? માલ સામાનની કિંમત કેટલી? છોકરાઓ તમને નુકસાન કેટલું થયું? 100 પંખાનું. ઓકે. 100 પંખાનું નુકસાન થયું ને એક પંખો કેટલાનો હતો છોકરાઓ? એક પંખો તો 300 રૂપિયાનો. બસ 300 કરી નાખો એટલે તમારી પાસે અહીંયા 30,000 રૂપિયા તો આવી ગયા કે 100 પંખાનું નુકસાન કેટલું? 30,000. હવે છોકરાઓ વિચારો, જ્યારે વિજય બિપિનને સામાન મોકલો. કેટલો સામાન મોકલો? 1000 પંખાનો. તો આ વિજયે ખર્ચો કરેલો, કેટલો ખર્ચો કરેલો? 25,000. વિજયે આ સામાન મોકલવા માટે કેટલો ખર્ચ કરેલો છોકરાઓ? 25,000 નો. વિજયે આ સામાન મોકલવા માટે ખર્ચ કેટલો કરેલો? રૂપિયા 25,000 નો ખર્ચ કરેલો છોકરાઓ. તો આ જે ખર્ચો છે ને એ છોકરાઓ કેટલા પર કરેલો હતો? 1000 રેડિયો પર હતો. સોરી, રેડિયો નહીં હતો, 1000 પંખા હતા. 1000 પંખા પર આપણે 25,000 નો શું કરેલો? ખર્ચો કરેલો. તો છોકરાઓ આપણી પાસે અહીંયા લખવાના રહેશે માલધણી ના ખર્ચા. છોકરાઓ 1000 પંખા પર તમે જો 25,000 નો ખર્ચો કરો, 25,000 નો, તો 100 પંખાનો તમારો ખર્ચો કેટલો થાય? તો બોલે સર 100 પંખાનો ખર્ચો થશે 2500.
આ તો આવડે ને 25,000 ભાગ્યા 1000 ગુણ્યા 100. ઓકે, આટલું તો આવડે છોકરાઓ. ટોટલ કરો તો કેટલા આવશે? 32,500. હવે છોકરાઓ આમાંથી છોકરાઓ વીમા કંપની આપણને કેટલા પૈસા આપે છે? તો બોલે સર વીમા કંપની 12,000 રૂપિયા આપે છે. એટલે વીમા કંપની 12,000 રૂપિયા આપણને આપે છે, તો અહીંયાથી વીમા કંપનીનો દાવો માઇનસ કરી નાખો. વીમાનો દાવો માઇનસ કરી નાખો. કેટલો છોકરાઓ? 12,000. તો 12,000 છોકરાઓ બાદ કરશો તો 32,500 માંથી 12,000 માઇનસ કેટલા આવશે? 20,500. આ 20,500 છોકરાઓ તમારું નુકસાન થયું અને નુકસાન ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતે. એટલે છોકરાઓ તમારે નુકસાનને ક્યાં લઈ જવાનું છે? નફા નુકસાન ખાતે. અને ક્યાં લખશું? નફા નુકસાન ખાતામાં ઉધાર તે આડત માલ ખાતે જમા. તો અહીંયા આવશે 20,500. શું આવશે? નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે. થઈ ગયું છોકરાઓ? ડન. આને છે ને છોકરાઓ એક જાતની અસામાન્ય નુકસાનની રકમ કહેવાય. શું કહેવાય? અસામાન્ય નુકસાન. આપણું 20,500 નું નુકસાન થયું. ઓકે, વીમા કંપની આપણને ખાલી 12,000 જ આપે છે. વીમા કંપની જેટલું આપશે એટલા પૈસા આપણા નુકસાનના ઓછા થશે. ચલો હવે છોકરાઓ વિચારો કે 1000 માંથી 100 રેડિયો તો રસ્તામાં નુકસાન થયા. અહીંયા પહોંચ્યા કેટલા? 900. 900 માંથી 800 નું વેચાણ કરી દીધું, તો બચ્યા કેટલા? વિચારો. 100 રેડિયો ની સોરી ટેલિફોન શું છે? સોરી, હા, પંખા છે. ટેબલ ફેન. ઓકે, એટલે પંખા થયા, ટેબલ ફેન. રેડિયો વાળા ક્વેશ્ચન છોકરાઓ વધારે આવે ને એટલે રેડિયો બોલાય. ચાલો આગળ વધીએ. તો છોકરાઓ અહીંયા આપણે વાત કરીએ આખરના સ્ટોકની મૂલ્યાંકન. આખરનો સ્ટોક. તો આખરનો સ્ટોકમાં છોકરાઓ માલ સામાનનો સ્ટોક કેટલો? માલ સામાન. તો છોકરાઓ અહીંયા પણ તમારી પાસે 100 પંખા જ બચેલા છે. કેટલા રૂપિયાના? 300 રૂપિયાનો એક, બરાબર ને? એટલે 30,000 રૂપિયાના પંખા થયા. હવે છોકરાઓ આમાં માલધણીનો ખર્ચો બી એડ થશે. માલધણીનો ખર્ચો. તો માલધણીનો ખર્ચો પાછો કેટલો એડ થશે? તો માલધણીએ પાછો 1000 રેડિયો પર કેટલા ખર્ચા કરેલા છોકરાઓ? 25,000. તો 100 રેડિયોનો ખર્ચો કેટલો? બોલે સર 2500. ડન. આ તો આવડે. હવે છોકરાઓ મેઇન બાબત અહીંયા છે. જો છોકરાઓ ધ્યાન આપજો. આડતિયાના ખર્ચા. ઓકે છોકરાઓ, આડતિયાના જે ખર્ચા આપણે એડ થશે, એક સેકન્ડ અહીંયા લખાશે આડતિયાના બિન આવર્તક. ફક્ત બિન આવર્તક ખર્ચા જ એડ થશે છોકરાઓ. જો બિન આવર્તક ખર્ચા કેટલા કરેલા? 18,000. એટલે ખર્ચો કરેલો 18,000 રૂપિયા. પરંતુ છોકરાઓ એક બાબત પર ધ્યાન આપજો. અહીંયા જેટલા પણ રસ્તામાં નુકસાન થઈ જાય છોકરાઓ, એ રેડિયો અહીંયાથી માઇનસ થઈ જશે. એટલે છોકરાઓ એક વસ્તુ સમજો, 1000 માંથી 100 રેડિયો તો રસ્તામાં જ નુકસાન થઈ ગયા હતા. બિપિન પાસે ખાલી 900 રેડિયો પહોંચે છે. તો બિપિન જ્યારે માલ છોડાવશે ત્યારે 900 રેડિયો પર જ ખર્ચો કરશે. આ ખર્ચો નહીં ગણાય છોકરાઓ. ફક્ત બિન આવર્તક ખર્ચો, જે માલ સામાન છોડાવવા જાય ત્યારે જે જકાત, છોડાવવાનો ખર્ચો, આ બધું જે લાગશે, માલ સામાન છોડાવવા જાય ત્યારે મજૂરી લાગે, જે પણ કંઈ લાગશે, માલ સામાનને પાછો છોડાવે પછી જકાત લાગે, મજૂરી લાગે, પછી માલ સામાનને પાછા બિપિનના ગોડાઉન સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો લાગે. આ બધો ખર્ચો છોકરાઓ તમારે કયો ખર્ચો ગણાય? બિન આવર્તક ખર્ચો ગણાય. અને બિન આવર્તક ખર્ચો તમારે વસ્તુની કિંમતમાં એડ કરી દેવાનું છોકરાઓ. તો ધ્યાન રાખજો, બિપિન છે ને 900 રેડિયો પર ખર્ચો કરે છે 18,000. આપણે તો ખાલી 100 રેડિયો જ આપણી પાસે બચ્યા છે. અરે રેડિયો નહીં છોકરાઓ, પંખા. ચાલે, સમજવા તો છોકરાઓ આવડે ને? ઓકે છોકરાઓ, આના પહેલા છે ને મેં એક રેડિયો વાળો ક્વેશ્ચન રેકોર્ડ કર્યો અને એના કારણે રેડિયો બોલાઈ જાય છે. ચાલો, 30,000, 2500 અને 2000 કેટલા આવે છે? 34,500. તો છોકરાઓ 34,500 જે છે એ તમારી પાસે અહીંયા લખવાના રહેશે સ્ટોકમાં.
શું આવશે અહીંયા? 34,500. શું આવશે? આડત માલ સ્ટોક ખાતે. બસ છોકરાઓ કમ્પ્લીટ ટોટલ કરો. કેટલા આવે છે? 12,000 પ્લસ 360 પ્લસ 20,500 34,500 4,27,000 4,27,000 એમાંથી છોકરાઓ માઇનસ કરો 3,25,000 18,000 5,000 6,000 અને 18,000 કેટલા આવે છે? 55,000. આ થશે તમારો ચોખ્ખો નફો. ક્યાં જશે? નફા નુકસાન ખાતે. ઓકે, તમારા નફા નુકસાન ખાતે તમે એને ટ્રાન્સફર કરી દેશો અને પછી અહીંયા આવી જાઓ છોકરાઓ. આ ટોટલ કરી લો. કેટલો આવશે? 3,60,000. 3,60,000 માંથી 1,00,000 પછી 18,000 6,000 અને બીજા 18,000 2,18,000 છોકરાઓ અહીંયા બાકી બચશે. એટલે અહીંયા લખશું બેંક ખાતું. ડન. તો આ થયો તમારો ક્વેશ્ચન અહીંયા ફિનિશ. છોકરાઓ જોઈ લો. સિમ્પલ ક્વેશ્ચન છે છોકરાઓ, એકદમ બરાબર. ડન. તો આ થયો તમારો આખો ક્વેશ્ચન એક જ પેજ પર. ઓકે, ચાલો તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચર ની અંદર નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ. વાંચતા રહો અને બસ બહુ જ સારું રિઝલ્ટ આવે એવી એક્સપેક્ટેશન રાખું છું તમારી સાથે. તો છોકરાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.